નમસ્કાર, ન્યૂ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલ જે છે તું ગીતા હું કુરબાનના એક્ટર્સ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું. ખાસ કરીને શિવ ઉપાધ્યાય છે આપણી સાથે જોડાયા છે. શિવ, આપનું સ્વાગત છે. અને એમની સાથે જે છે તે ફિલ્મની હિરોઈન પણ આપણી સાથે જોડાય છે, તેમનું પણ સ્વાગત કરીશું. આપનું પણ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. હાલ જે છે આપણે આ લોકો સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું કે ફિલ્મ દરમિયાન તેમને કેવા કેવા એક્સપિરિયન્સ થયા અને હાલ જે છે તે ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે તેને લઈ તેમની સાથે ચર્ચા કરીશું. સૌપ્રથમ શિવ, હું તમારી પાસે આવવાનો પ્રયાસ કરીશ. આ ફિલ્મ દરમિયાન જે છે તમે ફર્સ્ટ ટાઈમ જ્યારે ફિલ્મ જોઈ, સ્ક્રિપ્ટ તમારા હાથમાં આવી, ત્યારે તમારું પહેલું રિએક્શન શું હતું? કારણ કે જે ફિલ્મ છે એ હિન્દુ મુસ્લિમ લવ સ્ટોરીને લઈને છે, તેને લઈ આપનું શું માનવું છે? પહેલાં શરૂઆતમાં જ્યારે અમે સ્ક્રિપ્ટ જોઈ, મેં પર્સનલી, ત્યારે વાંચી તો થોડાક ટાઈમ એવું લાગ્યું છે શરૂઆતના આપણે સેકન્ડ હાફ નહોતા પછી લગીને કે આ તો થોડુંક એવું લાગે છે કે થોડુંક પોઝિટિવ લેવાની બદલે કોઈ પણ જો નેગેટિવ લઈ લીધું તો બહુ મોટો એક ઇશ્યુ ઊભો થઈ શકે એમ છે. બટ જ્યારે એન્ડ જોયો એ ઉપરથી ખબર પડી કે નહીં, આ તો હવે કહી દઉં, સસ્પેન્સ ખૂબ જ છે આમાં એન્ડમાં. એ તમે જોજો એટલે જ તે આ મૂવી જોવાની મજા આવશે. સસ્પેન્સ જોવા માટે તમે ખાસ જોજો આ મૂવી. એના કારણે તમે જોવા જાઓ ને તો આ મૂવી બેસ્ટ છે. એવું કાંઈ આમાં નથી કાંઈ ટૂંકમાં દ્વેષ કે એવું થોડુંક એવું તો બધા એક મૂવીમાં હિન્દુ મુસલમાનમાં હોય જ તેવી રીતના, પણ આમાં એવું નથી દેખાડવામાં આવ્યું કે તમે લોકો જેનાથી કાંઈક નેગેટિવ વસ્તુ તમે લઈ જઈ શકો. આ વસ્તુમાં સસ્પેન્સ ખૂબ છે એટલે આ મૂવી જોઈને પછી એમ થયું કે નહીં, આ મૂવી કરવા જેવું છે. આ મૂવી કરશું, મજા આવશે. તો એટલે શિવ, તમે જે પાત્ર ભજવ્યું છે તેને લઈ તમારું શું માનવું છે? તમે કેવું ફીલ કર્યું જ્યારે તમે આ મૂવી કર્યું? આ પાત્ર બહુ એક સારું પાત્ર છે. આ પાત્ર, મારું કેરેક્ટર નેમ છે એમાં રાજ. રાજ એક બહુ સિમ્પલ છોકરો છે જે એક ફેમિલીથી બિલોંગ કરે છે. ફેમિલી બેકગ્રાઉન્ડ સ્ટ્રોંગ છે એનું, દરબારનો છોકરો છે કે એવી રીતના, અને કોલેજ જાય છે, સિમ્પલ લાઈફ થાય છે. તો ત્યાં એકવાર આમ જરાક એવું મુસ્કાન જે છે એને એ રાજ જોઈ જાય છે, એટલે એના મનમાં મુસ્કાન વસી જાય છે. કેમ કે પ્રેમની કોઈ ભાષા નથી હોતી તમે જોવા જાવ તો. એટલે પ્રેમ થઈ ગયો. હવે કઈ રીતના શું કરવું કે મુસ્કાન મારી સાથે વાત કરે, ક્યાંક થોડોક એવો ઇન્સિડન્સ નાનો એવો થઈ જાય જેનાથી મુસ્કાન પણ મારી સાથે વાત કરે છે. એટલે આગળ વધ્યું અને બસ પછી તો આગળ જે થાય તમે મૂવી જોશો એટલે ખબર પડશે. ક્રુઝિન સાથે ઓન સ્ક્રીન તમારી જે કેમિસ્ટ્રી છે, જે તમે આ રોલ કરેલો છે, જે કોઈ એવું સીન કે જે તમે બંને ફરીથી જીવવા માંગો છો? મારું પર્સનલી હું કહેવા માંગુ તો ઓન સ્ક્રીન જે એક સીન છે જે મારે જીવવા માંગુ છું, તો એ લાસ્ટ સિક્વન્સ છે, એક્શન સિક્વન્સ, લાસ્ટ મૂવીનું એન્ડિંગ, એ હું જીવવા માંગીશ. એક્શન છે, થ્રિલર, ઇમોશન્સ, સસ્પેન્સ જેમાં કહું છું એ, એટલે એ એક અલગ જ મજા છે એ વસ્તુની, કે જેની માટે હું વેઇટ કરી રહ્યો હતો. એ સીન ક્યારે એન્ડ ડે ઉપર જ આવ્યો છે. કે જનરલી કેવું હોય કે એન્ડ પહેલાં શૂટ થઈ જાય એવી રીતના બધું મૂવીમાં થતું હોય, પણ આ લાસ્ટ ડે જ આવ્યો હતો. એટલે આ એક અલગ જ તે મજા છે મારા માટે. હજી હું એ જીવા બીજી વાર માંગીશ એ વસ્તુ. જી ક્રુઝિન, તમારા હાથમાં જ્યારે પહેલી વાર ફિલ્મની સ્ક્રિપ્ટ આવી, જ્યારે તમને ખબર પડી કે હિન્દુ મુસ્લિમ ટાઈપની લવ સ્ટોરી છે આ મૂવી, ત્યારે તમારું પહેલું રિએક્શન શું હતું? મારું તો એમ થોડું કહી શકાય કે જ્યારે હું એક મૂવીના પ્રીમિયરમાં ગઈ હતી, હું ખાલી જસ્ટ એમ લાઈક ગેસ્ટ તરીકે આપણે જતા હોઈએ એવી રીતે, અને ત્યારે મને HG પિક્ચર્સના જે મતલબ જે પ્રસ્તુત કરતા છે હરેશભાઈ પટેલ, એમણે મને જોઈ અને મને બોલાવી, ક્રુઝિન સિંઘાનિયા. યસ સર, મારું નેક્સ્ટ મૂવી છે, તું કરીશ? મેં કહ્યું સર સ્ક્રિપ્ટ એન્ડ ઓલ. તો એમણે પછી હું તમને વહેલી તકે મોકલાવી આપું છું. જ્યારે સ્ક્રિપ્ટ મારા હાથમાં આવી, મને કહ્યું કે આવી રીતે છે, આ બધા ટોપિક્સ વાઇઝ ઉપર આપણે મતલબ બનાવીશું, આપણે બહુ સરસ ફિલ્મ બનશે, હિન્દુ મુસ્લિમ લવ સ્ટોરી છે. એન્ડ આઈ વોઝ હિન્દુ મુસ્લિમ લવ સ્ટોરી. તો પહેલું મને એવું હતું હું હિન્દુ હોઈશ કે મુસલમાન હોઈશ. પછી મને થયું કે જો હું મુસલમાન હોઈશ તો બહુ સરસ રોલ નિભાવી શકીશ, બિકોઝ હું હિન્દુ છું. તો મુસલમાન પણ બહુ અંદરથી મતલબ મને એ લોકોનું બહુ બધું ખ્યાલ છે, લાઈક નમાઝ પઢવું, અને એ લોકો કેમ કે જો ધર્મ ગમે તે હોય એની રિસ્પેક્ટ આપવાનું આપણે ક્યારેય ના ભૂલવું જોઈએ. સો મને એવું હતું જ અંદર એટલે કે હું મુસલમાન હોય તો હું સારી રીતે મતલબ ન્યાય આપી શકીશ. થોડી સ્ક્રિપ્ટ રીડ કરી, વચ્ચે જ્યારે પહોંચી અને મને સસ્પેન્સ ખબર પડી છે, મેં કીધું ઓ માય ગોડ, આ સસ્પેન્સ છે આમાં, મતલબ તો આખું ટ્વિસ્ટ કંઈક અલગ જ નીકળે છે બહાર. હવે તો આ મૂવી હું જ કરીશ. સો પછી કોન્ટ્રોવર્સી થોડું હતું, બટ ફાઇનલ ડિસિઝન મારું એ જ હતું કે હા,
તું ગીતા હું ગુરબાનું કરું છું. ઓકે, તો જ્યારે ઓન સ્ક્રીન તમારા બંનેમાંથી વધારે મસ્તીખોર કોણ હતું? ઓ માય ગોડ, મસ્તીખોર આ જ કહી શકાય. એનું રીઝન છે, હું એકદમ સિરિયસ કામને લઈને મને બોલે એક્શન એટલે હા 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 ચલો 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 હા ઓકે, અને જ્યારે કટ થાય ત્યારે હું પાછું કોઈકની સાથે મજાક મસ્તી કરતી હોય, વાતો કરતી હોય, ફરી એક્શન. પણ સિરિયસલી પહેલા દિવસથી લઈ અને લાસ્ટ ડે સુધી એમણે મને બહુ જ હેરાન કરી છે દરેક સીનમાં. અરે આફ્ટર શૂટ પેકઅપ થયા બાદ પણ એમને નો ડાઉટ બહુ સારો એક્ટર છે, બટ એમણે હેરાન મને બહુ જ કરી છે. બહુ મસ્તીખોર છે, દરેક વાતમાં એને હ્યુમર સૂચવે છે. ના મસ્તી એટલે કઈ રીતની કે એટલું બધું ટેન્શન તો કઈ લઈને જરૂર છે નહીં, કે જે હવે તમે આવી ગયા છો તો જે કરવાનું એ કરવાનું જ છે. જી, પછી તમે નકરું એમાં હા એ કે થઈ જશે કરી નાખશું, થઈ જશે ટૂંકમાં એ રીતની વાત. બરાબર છે. ઝઘડા બહુ થયા અમારા લોકો. હા ઈ થોડા બહુ જ. ઈ એના રીઝન હતી આ કે ના ના એના રીઝન ઓકે 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 ઓકે, આ કયા ટોપિક પર તમારા બંનેના ઝઘડા થતા હતા? જનરલી જોવા જાવ તો આ કે બેને સાથે સીન હોય એટલે હું કઈ કામ ના ઓકે સીન કે છે ત્યારે જશું કરી લેશું એમ ટૂંકમાં. અને ઈ ત્યાં બેઠી હોય કે ભાઈ હવે ના સાથે સ્ક્રિપ્ટ કરી એટલે બે ત્રણ વાર બોલાવે એટલે હું ચીડાઈ જાવ એટલે હાલ કરી લઈએ એમ બહુ જ કરીએ. એમ. બેઠા સ્ક્રિપ્ટ થઈ ગઈ, ઓકે હાલો થઈ ગયું ડન ચાલો થઈ ગયું આપણે. ઓકે હવે જે કરવાનું છે ઓન સ્ક્રીન ઓન કેમેરા કરવાનું છે, જી. કર્યું તો હવે કંઈક એક મિસ્ટેક થઈ જાય, થઈ ગઈ મારી હા, થઈ મિસ્ટેક તો થોડુંક પછી એને એમ થાય, તું આમ નથી કરતો એટલે થોડુંક મારા બેને બોલવું ને એમાં વધી જતું. ઇધર એક દોસ્ત જમવામાં કોઈક વાર થાય કે હું પેલા જમી આવું કોઈ ખબર નહીં જાણવાનું જમી આવતો હોય ત્યારે એમ થાય કે આ ક્યાં વયો ગયો એમ મૂકીને રહી ને એમ ટૂંકમાં થાય ને કે ભાઈ આ સાથે સીન બેઠીને કરવાનો છે તોય ત્યાં ક્યાં વયો ગયો એટલે એવી રીતે. હા, અને અમે રાતના એ પણ મને ખ્યાલ છે અમે રાતના 1:30 વાગ્યે 2 વાગ્યા સુધી અમે સ્ક્રિપ્ટ રીડિંગ પર ચર્ચા અને બધું શું બોલવું શું નહીં, બિકોઝ કોન્ટ્રોવર્સી ઉપર આવું આખું બહુ બધું આ ટોપિક જ એવો છે. તો એવું થતું ક્યારેક કોઈક એમને ડાયલોગ્સ બોલાઈ જતો તો યાર સમજાતું નથી આમ છે તેમ છે આમ છે તેમ છે, આટલું બધું યાર કુલ કુલ એક કુલ 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 થઈ જશે, થઈ જશે થઈ જશે. સવારે કરવાનું છે ને અત્યારે ખાલી રીડિંગ કરવાની છે. હા તો બહુ એકદમ હાઈપર, મને થોડું આમ નાની વાતમાં યાર બધું પરફેક્ટ જોઈએ મને, અને એમને યાર થઈ જશે. તમે વિચાર કરો એક એવો માણસ કે જે બહુ જ હાઈપર હોય ને એક માણસ એકદમ શાંત, એટલે જ મને એમ લાગે છે કે આ મૂવી સક્સેસ બની શક્યું છે. સો કૃઝિન, તમને નાનપણથી જ એવું હતું કે ઇન્ડસ્ટ્રીમાં આવું છે કે કોઈ બીજું સપનું હતું તમારું? ના ના, હું 10 વર્ષની હતી ને ત્યારે એક સિરિયલ જોતી, તો મને ત્યારથી એવું હતું કે હા યાર આ તો લાઈફ જ કંઈક અલગ છે. મારી ફેન ફોલોવિંગના લીધે મને સાચું કહું ને તો બહુ બધો ફાયદો થાય છે, બેનિફિટ થાય છે. એ સમયે મેં વિચાર્યું નહોતું કે હું એક સમયે ઇન્ફ્લુએન્સર પણ બની શકીશ. 10 વર્ષની હતી ત્યારથી એક જ સપનું છે. મેં મારા જીવનમાં આજ સુધી વસ્તુ હોય કે વ્યક્તિ હોય કે કોઈ એમ્બિશન હોય, મેં ક્યારેય મારા ઓપ્શન્સ રાખ્યા જ નથી મારા માટેના કે આ નહીં તો આ એક છે એના પર જ ફોકસ કરવાનું છે, બીજું ઓપ્શન જ નથી. યસ, ગુડ. યસ, શિવ, તમારું બેકગ્રાઉન્ડ વિશે આપણે વાત કરીશું થોડી. મારે બિઝનેસ ફેમિલીથી બિલોંગ કરું છું. બિઝનેસ એક કન્સ્ટ્રક્શનનો છે, આથી બિલોંગ કરું છું. જી, અને નાનપણથી તમારે પણ ઇન્ડસ્ટ્રીમાં આવવાનો વિચાર હતો કે કોઈ બીજું સપનું હતું? નહીં, મેં 7th થી વિચાર્યું કે 7th માં ત્યાં લગીને તો લાઈફ ઓકે 6th થી 7th માં થયું કે એકવાર મૂવી જોતો હોઈશ તો મૂવીની અંદર એક મૂવીનો સીન કંઈક એવું ચાલ્યું હતું, મને પ્રોપર નામ તો યાદ નથી એનું કંઈક એવું કાંઈ. તો એમાં મેં જોયું ને તો ખબર પડી કે યાર લોકો તો પ્રેમ તો આ જ વસ્તુને કરે છે કે આમ લોકો, હું ખુદ ગાંડો કે એવી વસ્તુ પાસે કે નહીં કાંઈક તો આવું કરીને તો જવાય જ કે જેનાથી લોકો તમને 5 તો ઓળખે, બહારના ઘરના તો તમને ઓળખે જ તે, એ તમારી યાર સારી રીતના બધી રીતના રહે, પણ બહારના લોકો તમારી સાથે તમને ઓળખે, તમને બોલાવે, તમારી સાથે એ ટાઈમે ઓટોગ્રાફ માંગે, તો એ એક વસ્તુ આખી એક અલગ હતી ને એ દુનિયામાં મારે જવું હતું. તો તેના માટે મેં ટ્રાય કરી. પછી કોવિડ પછી હું મુંબઈ ગયો, બેરીઝોનમાંથી એક્ટિંગ શીખી, પછી અહીંયા આવ્યો, પછી અહીંયા હરેશભાઈ એચજી પિક્ચર્સમાં ગયો, ત્યાં મળ્યો એમને, તો એમની સાથે વાત કરી, ઓડિશન આપ્યું હતું ગીતા કરવા માટે, એવી રીતના. ઓકે, ખૂબ સુંદર. હવે જે છે મૂવી એ હિન્દુ મુસ્લિમ લવ સ્ટોરી છે, તો મૂવીના શૂટિંગ દરમિયાન અથવા તો પ્રમોશન દરમિયાન તમને કોઈને એવી ધમકી મળેલી હોય કે જેનાથી તમે લોકો ડરી ગયા હોય, એવું કશું? મને હાલમાં યાદ છે, અત્યારે પછી સીન યાદ આવે છે. 5th ડે, હા 5th જ હશે, 5th ડેની નાઇટ
અને એ ડેઝ અમારું શૂટિંગ કમ્પ્લીટ થયું, પેકઅપ થઈ ગયું, અમે લોકો જમીને ઉપર ગયા, અમે બધા જ લોકો પોતપોતાના રૂમમાં રેસ્ટ માટે હતા. એન્ડ ધેન સડન મને કોલ આવે છે અનનોન નંબર પરથી, ક્રુઝિન સિંઘાનિયા વાત કરો છો? મેં કહ્યું યસ. સો અત્યારે તમારું મૂવીનું શૂટિંગ ચાલે છે, કોંગ્રેચ્યુલેશન. ઓકે, થેન્ક યુ સો મચ. તો પછી મને કે તમે જરા તમારું વોટ્સએપ ચેક કરજો ને. એમ તો શું થયું બોલી દો ને, કોલમાં વાત કરીએ છીએ તો તમે કહી દો મને. ના, વોટ્સએપ ચેક કરજો. ઠીક છે, સમય નહોતો છતાં મેં થોડો સમય કાઢી નહીં તો ચલો શું મોકલ્યું હશે ઇમ્પોર્ટન્ટ. મેં જોયું, મને નીચે એવી નોટ લખીને આવે છે, મૂવી છોડી દો, શૂટિંગ બંધ કરી દો, અધરવાઇઝ કંઈક પણ ખરાબ થઈ શકે તમારી સાથે. મેં નીચે ખાલી આટલો જ મેસેજ લખ્યો, તમારો આભાર. મને ખબર હતી એના પછી તો મને બીજી 2-3 વાર, બિકોઝ એનું રીઝન છે, હું ઇન્ફ્લુએન્સર પણ છું તો બહુ બધા લોકો ઓળખતા હોઈ શકે મને, તો બહુ બધા લોકોને કોન્ટ્રોવર્સી માટે પણ આ થોડો ટોપિક મળી જતો હોય છે. તો એવી રીતના 2-3 વાર શૂટિંગ દરમિયાન, શૂટિંગ પછી મને આવું બધું ધમકીઓ અને કોલ મેસેજ એ બધું વચ્ચે વચ્ચે હતું, એવું બધું સિચ્યુએશન. પછી મારો ખાલી એક જ આન્સર હોય છે, તમારો આભાર. પછી એ લોકો કશું બોલી નથી શકતા. ક્રુઝિન, એક મહિલા તરીકે તમને જ્યારે આવી ધમકી મળે છે ત્યારે તમારા ફેમિલી તરફથી તમને કેવો સપોર્ટ મળે છે? ખાસ કરીને યસ, ફેમિલી તો ઓલવેઝ સપોર્ટમાં છે અને મને ખ્યાલ છે કે મારું કશું કોઈ બગાડી નથી શકવાનું. બિકોઝ ફેમિલી સાથે છે, મારા ફોલોવર્સ મારી સાથે છે, અને હવે તો એવું પણ કહી શકાય કે મહિલા સશક્તિકરણ માટે લોકો કેટલા જાગૃત થઈ ગયા છે. એટલા બધા એમના સેશનો ચાલતા હોય છે, એટલા ઇવન પોલીસ પણ, આપણું ગવર્મેન્ટ છે એ પણ આપણને હેલ્પફુલ છે. અને અમે કોઈ જ એવું ખરાબ ટોપિક ઉપર વર્ક નથી કરી રહ્યા કે જેના લીધે કોઈને પણ પ્રોબ્લેમ થઈ શકે. તો ના, મને મહિલા તરીકે તો હું બહુ પાવરફુલ સમજુ છું પોતાને, કે થેન્ક યુ ભગવાન કે હું વુમેન છું યાર. સુંદર, ખૂબ સુંદર જવાબ છે આપનો. ખાસ કરીને હાલ જે છે તે તમારી મૂવી ખૂબ ચર્ચામાં છે, ત્યારે તમારા મૂવી થકી તમે દર્શકોને શું સંદેશ આપવા માંગો છો? તો ગીતા, હું કુરબાન એક બહુ જ સરસ મસ્ત લવ સ્ટોરી છે, જે લોકોએ વિચારી પણ ના હોય એવી સસ્પેન્સવાળી લવ સ્ટોરી છે. અને ટ્વિસ્ટ તો બહુ સરસ મસ્ત મૂકેલા છે એવી રીતે. ઇવન ફેમિલિયર મૂવી છે. ખાસ કરીને તો એ જ કહેવા માંગીશ કે જોવા જાઓ ને તો તમારા ફેમિલી, ફ્રેન્ડ્સ અને સમવન સ્પેશિયલ સાથે જોવા જજો, બહુ જ મજા આવશે. બીજું તો મૂવી જોતા પછી તમને ખ્યાલ આવશે, અને રિવ્યૂ તો ડેફિનેટલી હું તમારી પાસેથી માંગીશ. તો દર્શક મિત્રો, હાલ જે છે તે આપણે તું ગીતા અને હું કુરબાનના મૂવીના એક્ટર સાથે વાત કરી છે. તેમની મૂવી ખૂબ જલ્દી જ છે તે થિયેટરમાં આવી રહી છે. આપ પણ જોવાનું ચૂકશો નહીં અને જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ.